मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અગિયારમી ગાથામાં કહ્યું ને વ્યવહાર અભુજથ્થો, એને લઈને કહેતા ને પેલા મુંબઈ વાળા નાથુરામ પંડિત વેદાંતિ આપણા જૈન દિગંબર કે કુંદકુંદાચાર્ય સમયસારને વેદાંતની ઢાળામાં ઢાળ્યું છે. એમ કેતા મુંબઈમાં હતા, ગુજરી ગયા. ભાઈ એમ નથી, કેમ કે 11મી ગાથામાં એમ કહ્યું વ્યવહાર અભૂતાર છે એમ કહ્યું, એટલે બધી પર્યાય જ જુઠ્ઠી છે. કઈ રીતે? પર્યાયોને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે, પર્યાયને અભાવ કરીને નથી એમ કહેવામાં નથી આવ્યું. વ્યવહારો અભૂતો છે ને એમાં આખો મોટી પર્યાય માત્ર અભૂતાર જૂઠી છે એમ કીધું છે. વેદાંતમાં પર્યાય માનતો ને એની હરી એક એમ નથી સમજાણું કાંઈ. ત્યાં તો એમ જ ચોખ્ખું કહ્યું વ્યવહારો અભુજથ્થો પર્યાય માત્ર તે અસત્ય છે, પર્યાય માત્ર તે અસત છે. અને ભુજથ્થો દેશીય સૂર્યનો ત્રિકાળી તે એકરૂપ છે. હા હા, એ ભૂતાર છે. ત્રિકાળી એકરૂપ છે તે સત્યાસત છે અને પર્યાય માત્ર અસત છે એમ કહ્યું ત્યાં. એટલે વેદાંત થઈ ગયું કે એમ નથી. ત્યાં તો પર્યાયને ગૌણ કરીને અસત્ય છે એમ કીધું છે, ગૌણ કરીને નથી એમ કહ્યું છે. હા હા. અને ભૂતાર્થને મુખ્ય ગણીને તેને નિશ્ચય કહીને આશ્રય લીધો લેવો છે. સમજાણું કાંઈ? નિશ્ચય તે મુખ્ય એમ નહીં, વ્યવહાર તે ગૌણ એમ નહીં. મુખ્ય તે નિશ્ચય, વ્યવહાર તે ગૌણ. રામા નિશ્ચય તે મુખ્ય નહીં કે નિશ્ચય તો પર્યાય પણ નિશ્ચયથી એની છે, ગુણ ભેદ પણ એના છે, સ્વાશ્રયમાં ત્રણેય એના જ છે. એને મુખ્ય ન ગણતા
નિશ્ચયને મુખ ન કહેતા મુખને નિશ્ચય કહ્યો. મુખ એટલે ત્રિકાળી વસ્તુ જે છે તેને મુખ ગણીને નિશ્ચય કહ્યો. હા હા સમજાણું કાંઈ? આ તો તત્વજ્ઞાનનો વિષય બાપુ જેનો ઘણો તેથી ખુલાસો કર્યો છે ભાઈ જયચંદ પંડિતે. અભૂતાર્થ છે તમે તો પાઠ તો એવો જ આવ્યો પર્યાય અસત્ય છે શુદ્ધું. વેદાંતિ પણ એમ કે છે પર્યાય નથી અને તમારી ગાથા 11 કે પર્યાય અસત છે. મને પડી એટલી બધી ભાઈ પર્યાયને ગૌણ કરીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા નિશ્ચય તે મુખ્ય નહીં પણ મુખ્ય તે નિશ્ચય. ત્રિકાળી વસ્તુ તે મુખ્ય છે તે નિશ્ચય અને પર્યાય તે ગૌણ કરીને તેને અસત્ય કહેવામાં આવી છે. હા સંજયભાઈ ક્યાં પણ આમાં નવરાજ ક્યાં આગળ આવે અમારો ધંધામાંથી નવરો થાય તરા કરે ને. हाँ वृक्ष जुदे जुदे उसी तरह जाति से जीव में एकता है. जाति एक जाति वाला लेकिन द्रव्य जुदे जुदे हैं. हाँ हाँ वस्तु एक નથી જાતિ અપેક્ષા એક કહ્યું. જેવો ચૈતનાત્મા 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 એ જાતિની અપેક્ષા એક કહ્યું. વ્યક્તિ અપેક્ષા ભિન્ન ભિન્ન છે. ઘઉંના એક આખા ગુણ આયતો હોય તેને ઘઉં કહેવાય. હે પણ ઘઉં કરીને એક દાણો એક છે એમ નથી. દરેક દાણો ભિન્ન ભિન્ન છે. ઘઉંનો હા 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 આવી વાતો ધર્મ ને હવે એમ કેમ છે આમ કેમ કહેવા માંગે છે કે વસ્તુ જે ત્રિકાળી છે તેને તું સત્ય તરીકે સ્વીકાર અને પર્યાય ને રાગ આદિ ભેદ છે તેને ગૌણ કરીને અસત તરીકે જાણ. હા 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 હે તે કરે છે પણ છે અસત્ય. ત્રિકાળી ક્યાં છે એ તો પર્યાય કરે ને. કાર્ય તો પર્યાયમાં થાય ને. ગરીબમાં ક્યાં કાર્ય થાય પણ કાર્યનો ધ્યેય ક્યાં છે? દ્રવ્યનું છે. દ્રવ્ય એ તો ઘણી વાર કહેવાનું છે ને એ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેવું પર્યાયમાં જ્ઞાન થાય છે. હા હા સમજાણું કાંઈ? ભગવાનના દરબારની વાતો છે બાપુ વાતો. हाँ जैसे सोना एक है परंतु हाथी घोड़े रथ सुबट अनेक है उसी तरह जीव में जानना जो જાતિની અપેક્ષાએ જીવ એક કહેવામાં આવે. વ્યક્તિની અપેક્ષાએ પ્રગટ ભિન્ન ભિન્ન તત્વની અપેક્ષા અનેક છે. હા આશ્રય લેનાર તો પર્યાય છે. નિર્ણય કર્યો કે ત્રિકાળી છે તે એમ નિર્ણય કર્યો. હું કોણ છું એમ નહીં. સમજાણું કાંઈ? હા વર્તમાન પર્યાય પર્યાય ને સમજે નહીં એવડા બિચાર કહેતા ને ઇન્દોરમાં કાઢ્યું હતું ને સિવિલ સ્પીકર ગુણ પર્યાય એ શું હોળી કે આખો હવે મૂળ અભ્યાસ તત્વનો ને ક્રિયાકાંડે ચડી ગયા. બસ તત્વની વસ્તુ શું છે કેમ છે એની કઈ ખબર ના. એક સમયની પર્યાયમાં પૂરણ અનંત ગુણનો પિંડ ધ્રુવ આદિ અંત વિનાનું દો એક સમયની પર્યાયમાં શ્રદ્ધામાં જ્ઞાનમાં આવી જાય છે. છતાંય પર્યાય દ્રવ્યમાં એક થતી નથી. દ્રવ્ય પર્યાયમાં એક થતી નથી. હા હા
સમજાણું કાંઈ? આ જૈન ધર્મની હે જૈન ધર્મ કોને કેવો આવ્યું તો નહીં કાલ નહીં પરમાત્મા પ્રકાશમાં જૈન ધર્મ અહીં ઓલું માસા ભાવ પાવું 83 ગાથા જૈન ધર્મ કોને કેવો કે જે પૂજા ભક્તિ વંદન વયાવત શ્રવણ કેવું આદિ બધા જે વિકલ્પ છે એ જૈન ધર્મ નથી, એ તો પુણ્યભાવ છે. હા હા બાકી વ્રત કેમ કહ્યું એમ પછી કહ્યું ખુલાસો કે પૂજા ભક્તિ વંદન વ્યાવત કેમ કે તો દેવગુરુ શાસ્ત્ર પરદ્રવ્યને આશ્રય છે. વાત એનું આશ્રય તો લક્ષ્ય પર ઉપર છે, સ્વ ઉપર નથી. અને વ્રત તપનો ભાવ શું ભાવ છે એ કઈ જૈન ધર્મ નથી એમ કહ્યું ત્યાં તો. હા હા અલિંગ્રહણમાં તો ત્યાં સુધી કહ્યું છે. અલિંગ્રહણ 17મો બોલ યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે. પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ આદિ એ બધા વિકલ્પો છે એ વસ્તુમાં નથી. યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે એવું એ આત્મ અલિંગ્રહણ છે. એટલે પંચ મહાવ્રત આદિના વિકલ્પથી તે આત્મા જણાવ્યો નથી. હા 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 સમજાણું કાંઈ? અલિંગ ગ્રહણ છે ને 17મો બોલ છે. દ્રવ્યભાવ વેદ રહી છે, યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે. હા હા એ 17 બોલ છે. 18મો એ છે અર્થાબોધ રૂપ ગુણ વિશેષ તે આલિંગન રહિત શુદ્ધ દ્રવ્ય છે. શું કહ્યું એ કે છે અર્થાબોધ રૂપ ગુણ વિશેષ પદાર્થનું જ્ઞાન વિશેષ એ અર્થાબોધ ગુણ વિશેષ એને આલિંગન રહિત શુદ્ધ છે. ગુણ ભેદને પણ આત્મા અડતો નથી કે છે. હા આલિંગન કરતો નથી એમ કે છે, ચૂંબતો નથી. બીજી વાત તમે એમ કહ્યું પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે. ત્રીજી વાત તમે એમ કહ્યું પરને અડતો નથી, પરદ્રવ્યને અડતો નથી. એ તો પરથી ભિન્નતા બતાવી. સમજાણું? દરેક દ્રવ્ય પોતાના આનંદ ધર્મને ચૂંબે છે, સ્પર્શે છે, અડે છે. હા હા પણ અન્ય દ્રવ્યને અડતો નથી, ચૂંબતો નથી. હા હા આ છોકરાને ચૂંબતો નથી તો કે મોઢું ત્યાં અડતું નથી એમ કે છે. હા હા સમજાણું કાંઈ? હા હા અર્થાબોધ રૂપ ગુણ વિશેષ તેના આલિંગન રહિત શુદ્ધ દ્રવ્ય છે, જેના ગુણ ભેદનો પણ જેમાં વસ્તુ કેવી છે ને ગુણ ભેદનો પણ જેમાં અવકાશ નથી. હા 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 ગુણ ભેદને પણ એ સ્પર્શતું નથી. હા હા એક વસ્તુ છે તેને સ્પર્શે છે દ્રવ્ય સામાન. 18મું કહ્યું. 19માં એ કહ્યું અર્થાબોધ રૂપ પર્યાય વિશેષ, અર્થાબોધ રૂપ પર્યાય વિશેષ તેને આલિંગતું નથી એવું શુદ્ર છે. હા 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 પછી છેલ્લામાં એમ કહ્યું કે પ્રત્યક્ષ શું કહેવાય કીધું પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય
પ્રત્યભિજ્ઞાન એટલે આ છે એવું જે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્ય તેને નહીં અડતું આત્મા શુદ્ધ પર્યાય રૂપ છે. આત્મા દ્રવ્યને અડતો નથી, પર્યાયને અડે, પર્યાય પર રૂપ છે. કેમ કે વેદનમાં પર્યાય આવે છે, વેદનમાં દ્રવ્ય આવતું. હા હા આવું તત્વ જીવનું. महाराज यहाँ गुण भेद से पर्याय लिया શેમાં? गुण भेद ના, ગુણ ભેદ ગુણ રહ્યા, પર્યાયમાં બીજા બોલમાં લઈ गुणों का समुदाय फिर એ ભેદ છે એટલો. અર્થાબોધરૂપ ગુણ વિશેષ અને બીજામાં અર્થાબોધરૂપ પર્યાય વિશેષ અને ત્રીજામાં પ્રતિભિજ્ઞાન રૂપ દ્રવ્ય તેને અડતો નથી, પર્યાયને વેદે છે. હા હા જેણું ખરું બાપુ શું થાય. बराबर મૂળ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન જ ઘટી ગયું, વાતું આમ નામ રહી ગઈ. अच्छी बात है। હા હા દયા પાળો પોહા કરો પડીપણ કરો. હા 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 અહીં તો શું કેવું છું जी કે પર્યાય માત્ર ને અસદ કહી અને ધ્રુવ સ્વરૂપ નિત્ય તેને સદ કહ્યું. बराबर એનું કારણ કે મુખ્ય જે દ્રવ્ય ટીકાળ છે તેને નિશ્ચય કહીને તેનો આશ્રય લેતા ધનુસંકિત થાય છે. बराबर એટલે પોતાનું પ્રયોજન મુખ્ય નિશ્ચયનો આશ્રય કરે ત્યારે પ્રયોજન સિદ્ધ થાય છે. बराबर એ કારણે પર્યાયને ગૌણ કરીને અસદ કહી અને ત્રિકાળીને મુખ્ય કહીને નિશ્ચય કહીને સદ કહ્યું. હા 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 આવું ક્યાં નવરાશ હોય, આવું સાંભળવું સમજાણું કાંઈ. હા લોજિક થી તો કહેવાય ભાઈ, એમને માનવું એમ નથી. એના જ્ઞાનમાં આ કઈ રીતે છે તેનો પાસ થવો જોઈએ. જીવીને માન્યું શું કહેવાય. હા હા जानना जानना ही करना नहीं है, फर्का करना नहीं है, राका करना नहीं है, पर जानना ही करना नहीं है. હા જ્ઞાનનું કાર્ય જાણવું એનું કાર્ય છે, એ કાર્ય છે. રાગ એમ નિમિત્ત એનું કાર્ય છે ને. હા શ્રેષ્ઠ જ્યાં મોટા થઈને જ્યાં ત્યાં ફરે કામમાં હટ એ કઈ કામ નથી કે સાહેબ એમ કે. હા ઝઘડા. હા એમ કે કરવાની ના પાડે છે એમ કે છે. ઝઘડા ઉપર કે હશે ને વ્યવહારનો લોભ કરી નાખે છે. વાત સાચી, વાત સાચી. પણ વ્યવહાર છે એનો લોભ છે કે નથી એનો લોભ? વ્યવહાર છે તેનો નકાર કરીને નીચેનો આશ્રય કરવાની વાત છે. બે નયના વિષયો છે. વ્યવહાર નયનો વિષય પર્યાય રાગ આદિ નિમિત્ત આદિ છે. નિશ્ચયનો વિષય ત્રિકાળીય પણ વિષય છે. એકને મુખ્ય કરીને બીજાને ગૌણ કરીને પ્રયોજન સિદ્ધ કરાયું છે. હા 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 વાત સત્તા ક્યાં જાય? પણ કાર્ય તો પર્યાયમાં થાય છે. પાદ્રીમાં થાય કાર્ય. એ કાર્યને અહીંયા ગૌણ કરીને અસત્યાત કીધું, અભૂતાર એના વાંધા. એક જણો એમ કે અભૂતાત કહ્યું છે પણ અસત્યાત ક્યાં કહ્યું છે? એને એમ કે છે ટીકામાં છે અભૂતાર્થ એટલે અસત્યાર્થ. જયસન આચરણ ટીકામાં છે, નીચે જયચંદ પંડિતે કર્યું છે. તત્વની દ્રષ્ટિની વિના બહારમાંથી માની બેઠા. હા 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 એ કે છે परंतु हाथी घोड़े ने सुबह नहीं कि उसी दर्जियों मैदान में. हाँ हाँ 3 लोक में रहने वाला जीवों को अज्ञानी भेद करते हैं.
છે સન્નું. હા હા હા, લાખ રતનનો ઢગલો હોય, લાખ લાખ બધું રતન રતન લાગે, પણ રતન લાખ છે કે એક નથી થઈ ગયા. બધા લાખે રતન સરખા છે. એમ ભગવાન આત્મા બધા સરખા રતન તરીકે છે, પણ લાખ જેમ સંખ્યા છે એ એક નથી થયા, એમ અનંત સંખ્યા જીવ છે એક નથી થયા. હા હા હા, ત્રણ લોકમાં રહેવા વાળા જીવોનો અજ્ઞાની ભેદ કરે છે. એમાં લખાણ લખ્યું શેઠે છે, ખુલાસો વિરસની છે. सबसे समान नहीं जानता है, आगे तीन लोक में रहने वाला जीव को अज्ञानी भेद करता है, सबके समान नहीं जानते, और ज्ञानी जन केवल ज्ञान लक्षण से सबको समान जानते हैं. છે માથે મથાળું છે, એ મથાળાનો અર્થ એટલે રહી ગયો થોડો. મથાળું છે ને માથે. ત્રિભુવનસ્થ જીવાના મુંડા ભેદમ કુર્વંતિ જ્ઞાની ઋતુ ભિન્ન ભિન્ન સુવર્ણાનામ ષોડશવરિકા એકત્વ કેવળ જ્ઞાન લક્ષણ એકત્વ જાણતી. એટલો અર્થ રહી ગયો છે, એ છે એ અર્થ રહી ગયો છે. સમજાણું કાંઈ? આ તો માય વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એને જોયેલું કહેલું તત્વ બહુ સૂક્ષ્મ છે. હા હા, जीव पने से कोई कमबड़ नहीं है, खुलासा किया. कर्म के उद्देश्य से शरीर भेद है, परंतु द्रव्य सब समान है. હા હા, સ્ત્રીનું શરીર ને કોઈને પુરુષનું શરીર ને કોઈને કીડીનું શરીર ને હાથીનું શરીર ને મચ્છનું શરીર ને. પણ વસ્તુ તરીકે અંદર જોવો તો એકાકાર આનંદ કંદ પ્રભુ છે. હા હા હા, અહીં પર્યાય બુદ્ધિ ઉડાવીને દ્રવ્ય બુદ્ધિ કરાવવા બધા સરખા છે એમ કે છે. હા હા, સમજાય છે કાંઈ? ભાષા તો સાદી આવે પણ જેનું તો આ તો કોલેજ છે વિજ્ઞાનની. हाँ हाँ, दर्शनान जैसे सोने में मान भेद है, वैसे ही पर के स्वयं से भेद मालूम होता है जीव में, तो भी स्वर्ण पने से सब समान है ऐसा दिखलाते हैं लोग. हाँ हाँ, जीव ही तिहुयण संख्य मुंडा बेव करंती केवल नाणी नाणी થોડું સહેલું બી એકું મણતી. આ એનો શબ્દાર્થ. त्रिभुवन संस्थिता नाम त्रण भुवन में रहने वाला, त्रिभुवन संस्थिता रहने वाला जीवों, जीवों का मूर्ख ही भेद करते हैं. हा हा हा, और ज्ञानी जीव, धर्मी जीव केवल ज्ञान है, केवल ज्ञान से प्रकट केवल ज्ञान है, एकलो ज्ञान, पर्याय भेदे नहीं जा. एकलो ज्ञान पुंज प्रभु, चैतन ज्ञान पुंज, प्रदेश असंख्य प्रदेश નું પુંજ, ભાવે અનંત ગુણ નું પુંજ. હા હા, એવું જે ભગવાન આત્मा बता केवल ज्ञान से प्रकट सब जीवों को समान जानते हैं. केवल ज्ञान पर्यायी बात નથી हो, पर्यायी केवल ज्ञान છે એ તો આ તો કેવલ જ્ઞાન, એકલો જ્ઞાન સ્વરૂપ. જેમ રૂનું ઢોકળું હોય છે ને, ઢોકળું क्या कहते हैं, गांठनी रू रू 25 मन ની મોટી ગોળા મોટું 25, એમાં એક જ્ઞાનનો બોરો મોટો ઢોકળું છે. જ્ઞાનનું ઢોકળું
હા હા એ જ્ઞાનની અપેક્ષા એ બધા સરખા છે. केवल ज्ञान एनम केवल ज्ञान प्रगट सब जीवों को समान जानते हैं लोग. भावार्थ व्यवहार नहीं कर सोलहवान के स्वर्ण भिन्न भिन्न वस्तुओं में लपेटे तो શું કીધું? 16 વનું સોનું છે, 100, 200, 500, 100 વડા સોના એને વસ્ત્રના લપેટે ભિન્ન ભિન્ન વસ્ત્રો में લપેટે. કોઈ કાળું વસ્ત્ર હોય, કોઈ ધોળું હોય, કોઈ સિંહનું ચિત્ર હોય, કોઈ કબૂતરનું ચિત્ર હોય, એવા કપડાથી વીટે પરંતુ પૂર્ણપણે છે ભેદ નહીં. શું કહ્યું? 5-5 રૂપિયા બારની લગડી સોનાની 1000 હોય અને એને સુવર્ણના ભિન્ન ભિન્ન વસ્ત્રના ભિન્ન ભિન્ન કટકે વીટ્યું હોય. કોઈ કાળું, કોઈ ધોળું, કોઈ જાડું, કોઈ પાતળું, કોઈ નવું, કોઈ જૂનું જીર્ણ, છતાં એ વસ્ત્રના ભિન્ન ભિન્નથી કઈ હોનું ભિન્ન થયું નથી. સમજાણું કાંઈ? પણ સુવર્ણપણે છે ભેદ નહીં. શું કીધું? એ 1000 5-5 રૂપિયા ભારની લગડી સોનાની એને ભિન્ન ભિન્ન વસ્ત્રથી લપેટે એથી કઈ સોનું કઈ ભિન્ન થઈ ગયું છે? કોકને સ્ત્રીના શરીર, કોકને પુરુષના, કોઈને કાગડાના, કોઈને સિંહના, એ બધા ભગવાન 16 વલું સોનું અંદર છે. કેવળ જ્ઞાનનો કંદ પ્રભુ છે, એના ઉપર આ ઉપર લપેટ કર્યા છે. એથી ઓલું સોનું એક એ રૂપે થયું નથી. સોનાની લગડી લુગડા રૂપે થઈ છે. મારું આવું હું ધર્મ કરવું એને કઈ કરવાનું કેતા નથી કે આ કરવું નથી. ઓલામાં તો કષ્ટ છે, મફતનું હેરાન. આ તો સુખદાયક વસ્તુ છે. હા, સમજવામાં તો સુખ છે. હા હા ને બધા સમજવા લોકોના કલ્યાણ, ક્લેશ, ક્રિયાકાંડ ને બધા એમાં તો દુઃખ છે, રાગ છે, ક્લેશ છે. એની વાત બહુ सुवर्णपने से भेद नहीं. उसी प्रकार 3 लोक में तिष्ठे हुए जीवों का 3 લોકમાં રહેલા અનંત જીવો, 14 રાગ લોકમાં જીવનો પડ્યા આખા. અહીં અનંત 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 છે બધે અંદર. जीवों का व्यवहार नहीं से शरीर के भेद से भेद है, परंतु जीवपने से भेद. देह का भेद देखकर मूढ़ जी भेद मानते हैं. वितराग स्वसंवेदन ज्ञानी जीवपने से सब जीवों को समान जानता लो. सभी जीव केवल ज्ञान वेली के कंद. બધા જીવો કેવળ જ્ઞાન વેલીના કંદ અને સુખની પંક્તિ. સુખની પંક્તિ, સુખ ધારા છે અંદર. કેવળ જ્ઞાન વેલી કે કંદ શું પંક્તિ, કોઈ કંબટ નહીં. દ્રવ્ય દ્રષ્ટિને નિર્મળ કરાવે છે. દ્રવ્ય આવું છે એવી દ્રષ્ટિ કર તો એ સમ્યક છે. विशेष कैसे यह स्वर्णपुरी अति पावन है. यह
स्वर्णपुरी अति पावन है।